હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 2ના અંદર હવે આપણે ખાલી દાખલાઓ જ છે. થિયરીનો પોર્શન આપણે પતી ગયો છે. તો બાકી દાખલાઓના અંદર ઇન્ટેક્સ ક્વેશ્ચનના જે દાખલાઓ છે પાછળના એ આપણે બાકી હતા. તો એનું 2.9 અને 2.10 નંબરનો દાખલાની રકમ અહીંયા લખેલી છે. તો 2.9 આપણને શું કહે છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ, 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે. ઓકે, એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપણને આપી દીધેલું છે. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો શોધો. ઓકે, તો જો એક તો આપણને બે ઘટકો અહીંયા આપ્યા છે. એક તો તમને પાણી આપ્યું છે અને એક શું આપ્યું છે, યુરિયા આપ્યું છે. તો પાણી બાષ્પશીલ છે, યુરિયા શું છે, અબાષ્પશીલ છે. અને શું કીધું છે તમને, સીધો અહીંયા આપી જ દીધું છે કે સાપેક્ષ ઘટાડો શોધવાનો છે. તો એનો અર્થ એવો કે આપણે પેલું P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ X2 વાળું સૂત્ર આવશે અહીંયા. તો અહીંયા આપણને આપેલું શું છે તો એ લખી દઈએ કે P0 ઇઝ ઇક્વલ ટુ 23.8 mmHg. ઓકે, P0 1 લઈ લઈએ આપણે. પછી યુરિયા તમને આપ્યું છે અને યુરિયા શું છે, દ્રાવ્ય છે. તો દ્રાવ્ય માટે આપણે W2 કહીએ 50 ગ્રામ. ઓકે, સાથે સાથે યુરિયાનો અણુભાર પણ શોધી દઈએ. NH2CO NH2 60 થશે, 60 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, ગણી લઈએ 14 વત્તા 2 વત્તા 12 વત્તા 16 વત્તા 14 પાછું 2. ઓકે, તો 28 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 16. ઓકે, તો 60 થાય. હવે W2 M2 P01 તમને આપેલું છે, P0 તમારે શોધવાનું છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો પાણી છે. ઓકે, પાણી છે, પાણીનું દળ પણ આપેલું છે. તો W1 આપણે લખી દઈએ જો 850 ગ્રામ અને M1 લખી દઈએ કેટલું પાણી માટે 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. ઓકે, સૂત્ર આપણને ખબર છે P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X2 થાય, બરાબર. પણ X2ની આપણે X2 એટલે બીજા ઘટકના મોલ અંશ. તો એના માટે આપણે શું લખી દઈએ, N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2 આવું લખી શકાય. પણ આપણને એ ખબર છે કે N1 ઇઝ વેરી લેસ ધેન. ઓકે, N2 જો કે અવગણવું ના હોય તો ના પણ અવગણાય. ઓકે, આપણે અવગણતા નથી, ચલો આપણે છોડો, આપણે નથી અવગણવું. તો N1 ને N2 આપણે જોઈ લઈએ. N1 અને N2 આપણે ગણી જ લઈએ અહીંયા કે N1 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, તો 50 ડિવાઇડેડ બાય 60 એટલે 0.833 મોલ. અને N2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 850 ડિવાઇડેડ બાય 18 એટલે તમારું 47.22 મોલ. ઓકે, હવે આપણે અવગણી શકીએ, નો ડાઉટ ઘણી જગ્યાએ તમને જોવા મળશે અવગણેલું, બરાબર. પણ જ્યારે એકની નજીક હોય ને મૂલ, એ વખતે ના અવગણીએ તો સારું છે. ઓકે, તો અને જો ડાયરેક્ટ આવી જતું હોય ને અહીંયા, તો આપણે અવગણવાની જરૂર નથી. કેમ કે અહીંયા જો આ બાજુના પોર્શનમાં કંઈ શોધવાનું નથી તમારે. ઓકે, N2ની વેલ્યુ તમને મળી જશે, N1ની અને N2ની વેલ્યુ મળી જશે. હા, અહીંયા કદાચ એવું હોત ને કે M2 અથવા M1 શોધવાનું હોત, અથવા તો W2 અથવા W1 શોધવાનું હોત, તો એ વખતે આપણે શું કરવાનું, એને અવગણી દેવાનું. ઓકે, આ N1 પ્લસ N2માં શું કરવાનું, N2ને આપણે શું કરશું, અવગણી દઈશું એ વખતે, જ્યારે આ જો W2 M2 W1 M1માંથી કંઈ વસ્તુ શોધવાની હોય તો. ઓકે, જ્યારે આ બધું આપેલું હોય અને જેના મોલ જો 50 ગ્રામ આપેલું, તો યુરિયાનો જે અણુભાર છે એ 60 ગ્રામ પર મોલ છે. ઓકે, એટલે ઓલમોસ્ટ 1 મોલ જેવું છે આપણને દેખાય, તો એ વખતે ના અવગણીએ, એ બેટર છે. તો આપણને આ બધી કિંમતો આપેલી છે, જોઈ લઈએ, મૂકી દઈએ કિંમતો કે 23.8 પ્રેશર છે, P1 શોધવાનું છે, નીચે પણ 23.8 આવશે તમારે. ઓકે,
N2 તમારું 0.833, ઓકે, અને નીચે આપણે સરવાળો કરીને જ લખી દઈએ કે 47, પહેલાં એમ નામ લખીએ 47.22 વત્તા 0.833, તો આને અહીંયા લાવી દઈએ તો 23.8 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ 0.833, અને અહીંયા આપણે શું કરશું 47.22 પ્લસ 0.833 એટલે 48.053, અને પેલું નીચેથી ઉપર અહીંયા 23.8 આવશે, ઓકે. તો આ બધાનો જે સરવાળો છે અહીંયા આ બધાનો ભાગાકાર ને ગુણાકાર છે એ 0.833 ગુણ્યા 23.8 ભાગ્યા 48.053 એટલે 0.41 આવશે. તો 23.8 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ 0.41. તો P1 ઇઝ ઇક્વલ ટુ શું આવે તમારું? P1 ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા આવશે ને અહીંયા જતું રહેશે, તો 23.8 માઇનસ 41 એટલે 23.4 આવે, સીધું દેખાય અહીંયા. તો P1 ઇઝ ઇક્વલ ટુ 23.4 mmHg, ઓકે. 23.8 માઇનસ 0.41, ઓકે, તો 23.39 એટલે 23.4 mmHg થાય, ઓકે. તો બાષ્પ દબાણનું તમને પાણીનું આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ મળી ગયું, ઓકે. પાછળ પણ આ જ જવાબ આવેલો છે, પણ અહીંયા એક વસ્તુ બીજી લખેલી છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પણ અહીંયા ગણવાનો છે. તો આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એટલે શું થાય? P01 માઇનસ P1 અપોન P01, એટલે આ જે વસ્તુ છે N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2, આપણે એ એક વખતના ગણી લઈએ. તો એના માટે સિમ્પલ એક છે કે ભાઈ 0.833 ડિવાઇડેડ બાય 48 સમથિંગ આવે એટલે 0.017, ઓકે. એટલે એક કામ અહીંયા થાય કે આ રૂટીનમાં ગણતા વખતે જ અહીંયા શું કરવાનું કે આ એમને એમ રાખવાનું, ઓકે. અહીંયા એક સ્ટેપ બીજું એડ કરી દેવાય આના પછી કે P01 માઇનસ P1 અપોન P01, પહેલાં P01ની કિંમત નહીં મૂકતા અને એ વખતે આનું સાદુરૂપ આપીને 0.017. તો આ જે તમારું આવશે એ શું આવશે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઓકે. કેમ કે શોધવાનું કીધું છે અહીંયા, જવાબ તો તમને ચોપડીમાં 23.4 જ આપેલો છે, પણ આ તમને કીધું છે તો આપણે શોધી અને એક વખતનું એને હાઇલાઇટ કરવામાં વાંધો નથી, ઓકે. તો આ તમે નોટ કરી લેજો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ કે જો 750 mmHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 છે. તો અહીંયા દબાણ તમને આપ્યું છે, ઉત્કલન બિંદુ આપ્યું છે, 500 ગ્રામ પાણી આપ્યું છે, ઓકે. તો કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણી ઉકળે, ઓકે. અને અહીંયા જો ચોપડીના અંદર કેબી નથી આપેલો, પણ જ્યારે તમને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય ત્યારે તમને 100% કેબી આપેલો જ હોય, ઓકે. એટલે મેં અહીંયા કેબી લખી દીધો છે પહેલાંથી. તો અહીંયા આપણને ખબર પડી જાય કે ભાઈ જે જૂનું ઉત્કલન બિંદુ છે એ 99.63 છે અને અહીંયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો ઉત્કલન બિંદુનું ઉન્નયન થાય છે, ઓકે. તો આપણને આપેલું શું છે? તો શુદ્ધ પાણીનું જે ઉત્કલન બિંદુ એટલે T0B તમને આપેલું છે 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ, પછી TB તમારે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવાનું છે, બરાબર. મેં તમને પહેલાંય કીધું હતું કે જ્યારે તમારે ડિફરન્સ જ કાઢવાનો હોય ને તો આને કેલ્વિનમાં ફેરવવાની જરૂર નથી, તમને ડેલ્ટા TB સીધું મળી જશે. અહીંયા 100 માઇનસ 99.63 એટલે 0.37, ઓકે. હવે ડેલ્ટા TB જો આપણને બીજું શું આપ્યું કે W1 તમને આપેલું છે, ઓકે. W1 તમને આપેલું છે 500 ગ્રામ, ઓકે. W2 તમારે શોધવાનું છે, સુક્રોઝનું દળ તમારે શોધવાનું છે, બરાબર. M2 ની જરૂર પડશે,
ઓકે, M1ની જરૂર નહીં પડે કેમ કે મોલાલિટી છે. મોલાલિટીના અંદર શું થાય, દ્રાવ્યનો અણુભાર જોઈએ. તો સુક્રોઝનો અણુભાર, સુક્રોઝ એટલે C6H22O11 થાય. બરાબર. તો અહીંયા ગણવાની જરૂર નથી, અહીંયા તમે સીધું અહીંયા 342 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકો. ઓકે, એક વખતના ચેક કરી લઈએ કે C12H22O11 એટલે 12 × 12 એટલે 144, 16 × 22 એટલે તમારું 350. એક મિનિટ, 16 સોરી, આ તો ખાલી 22 જ આવશે ને. 16 × 11 176 પ્લસ 144 પ્લસ 22 એટલે 342. ઓકે, હવે આપણે સીધું આના અંદર શું કરશું, ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઈએ કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. તો કેબી ઇન્ટુ મોલાલિટીનું શું થાય, 1000 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, તો અહીંયા W2 શોધવાનું છે કેમ કે કેટલો સુક્રોઝ ઓગાળીએ તો એનું ઉત્કલન બિંદુ આટલું વધે, 0.37 નો એના અંદર વધારો થાય. ઓકે, તો આપણે W2 ને અહીંયા જ રાખીએ અને બીજું બધું પેલી બાજુ લઈ જઈએ. તો W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા કે ડેલ્ટા ટીબી ઇન્ટુ M2 ઇન્ટુ W1 ડિવાઇડેડ બાય કેબી ઇન્ટુ 1000. ઓકે, તો ડેલ્ટા ટીબી તમારું 0.34 આવ્યું, અરે 37, 0.37 ઇન્ટુ M2 342, W1 500 છે. ઓકે, ડિવાઇડેડ બાય M ડિવાઇડેડ બાય કેબી એટલે 0.52 ઇન્ટુ 1000. ઓકે, એટલે 0.37 ઇન્ટુ 342 ઇન્ટુ 500 ડિવાઇડેડ બાય 1000 ડિવાઇડેડ બાય 0.52 એટલે તો તમારો જવાબ જે આવ્યો એ 121.67 ગ્રામ તમારો જવાબ આવ્યો છે અહીંયા. ઓકે, તો એનો અર્થ એવો કે તો અહીંયા આપણે લખી પણ શકીએ કે ભાઈ આ લખવાનું જ છે કે 500 ગ્રામ પાણીમાં 121.67 ગ્રામ સુક્રોઝ ઉમેરતા તેનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. ઓકે, તો આ નોટ કરી લો. હવે નેક્સ્ટ દાખલા તરફ. તો અહીંયા પણ જુઓ, આપણે શું લખી દઈશું કે પાણીનું બાષ્પ દબાણ એ યુરિયા ઓગાળ્યા પછી પાણીનું બાષ્પ દબાણ એ 23.4 mmHg છે અને તેમાં થતો સાપેક્ષ ઘટાડો 0.017 mmHg છે, કેમ કે તમને બે પ્રશ્નો અહીંયા પૂછેલા છે. ઓકે, તો આ નોટ કરી લો. તો હવે આગળના દાખલા કરીએ. હવે ઇન્ટેક્સ ક્વેશ્ચનો જે 2.11 છે એમાં શું છે કે 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ. હવે એસ્કોર્બિક એસિડનું સૂત્ર પણ તમને અહીંયા આપેલું છે. એનું દળ ગણવાનું છે જેથી ગલન બિંદુ છે એ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટાડી શકાય. એટલે અહીંયા તમને સીધો જ ડેલ્ટા TF આપેલો છે 1.5, બરાબર. KF તમને ઓલરેડી આપેલો છે. W1 એટલે કે એસિટિક એસિડનું વજન પણ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એટલે W1 ઇઝ ઇક્વલ ટુ એટલે કે દ્રાવકનું વજન તમારું 75 ગ્રામ છે. ઓકે, એટલે W1 તમને આપેલું છે. M2 તમે શોધી શકશો C6H8O6 ઉપરથી. ઓકે, તો તમારે W2 જે છે એ શોધવાનું છે, જે આપણે આગળના દાખલાના અંદર કર્યું હતું એ રીતે. આપણે સીધો જ 2.12 નંબરનો જે દાખલો છે એના ઉપર ચર્ચા કરીએ કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 450 ml પાણીમાં, બરાબર, એક તો તમને ટેમ્પરેચર આપ્યું છે, પછી 450 ml પાણીમાં મોલર દળ આપ્યું છે પોલિમરનું, તમને 1 ગ્રામ ને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો, બરાબર, 1 ગ્રામ જ છે. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 450 ml પાણીમાં, એટલે જો
તો આપેલું શું છે T ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 37 પ્લસ 273.15 ઇઝ ઇક્વલ ટુ 37 પ્લસ 273.15 ઇઝ ઇક્વલ ટુ 310.15 કેલ્વિન તમારું આવી ગયું અહીંયા ઓકે। હવે બીજું શું આપેલું 450 ml પાણી તો પાણી એટલે W1 બરાબર 450 ml। પછી મોલર દર ધરાવતા એક પોલિમરનું એટલે દ્રાવ્ય છે પોલિમર તો M2 જે છે એ તમારું 1,85,000 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે બરાબર। એક પોલિમરનું 1 ગ્રામ દળ ઉમેરવાનું છે એટલે W2 તમારું શું છે 1 ગ્રામ। તો બનાવેલ દ્રાવણનું અભિસરણ દબાણ એટલે કે પાઈ તમારે શોધવાનું છે ઓકે। આટલી વસ્તુ આપેલી છે અને પાઈ તમારું શોધવાનું છે તો પાઈ માટે સીધું સૂત્ર છે આપણા જોડે કે તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT ઓકે। અથવા તો આપણે એને કહી શકીએ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીની જગ્યાએ આપણે શું લખીએ N2/VRT ઓકે। તો N2 જે છે તમારું N2 એટલે દ્રાવ્યનું દળ તો N2 ની જગ્યાએ આપણે શું લખીએ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ V ઇન્ટુ RT બરાબર। તો W2 ની વેલ્યુ આપેલી છે 1 ગ્રામ। પછી તમને R ઓકે R ની વેલ્યુ શું લેવાની આપણે કહીએ હમણાં 310.15 કેલ્વિન છે અહીંયા। M2 જે છે એ તમારું 1,85,000 ઇન્ટુ W1 એટલે 450 ml છે ઓકે। હવે અહીંયા શું છે કે તમે R ની વેલ્યુ જે લો છો એના ઉપર તમારા જે જવાબ છે એનો ડિપેન્ડન્સ છે ઓકે। જો તમારે જવાબ પાસ્કલમાં જોતો હોય અહીંયા કંઈ સ્પેસિફિક કીધેલું નથી। જો ચોપડીના જવાબની વાત કરીએ તો ચોપડીના અંદર જવાબ આપેલો છે પાસ્કલના અંદર ઓકે। પણ જો આ રીતનો દાખલો તમને આપેલો હોય તમે થોડી જ એને જજ કરવાના છો કે ભાઈ કેટલાનું છે કેટલા ml છે કે શું છે બરાબર। તો 450 જે છે એ mlમાં તમને આપ્યું છે અહીંયા બરાબર। તો એને લીટરના અંદર કન્વર્ટ કરી દઈએ તો તમારું શું થાય ગુણ્યા 10⁻³ લીટર ગુણ્યા 10⁻³ લીટરના અંદર થશે બરાબર। હવે R માટે તો R ઇઝ ઇક્વલ ટુ 8.314 બરાબર। હવે એનું બેઝ જે યુનિટ છે એ કેવો છે જો પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ ઓકે। જો આરનો જે યુનિટ છે ને ક્યાંથી આવ્યો તો PV ઇઝ ઇક્વલ ટુ NRT ઉપરથી આવ્યો ઓકે। તો આર તમે રાખો અહીંયા આરની જે કિંમત શોધવી હોય તો આર અહીંયા રાખ્યો તો PV/NT તો પ્રેશર તમે લીધું 10⁵ પાસ્કલ લીધું બરાબર। જો આ જે કન્ડિશન કઈ મૂકવાની તમારી STP વાળી મૂકવાની। જો જેને સમજવું હોય ડાયરેક્ટ યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો ડાયરેક્ટ। આમાં જો પાસ્કલ જોતું હોય ને તમારે પાસ્કલ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ તો તમારે સીધું શું કરવાનું 8.314 ગુણ્યા 10⁻³ આવશે આના માટે ઓકે। સીધું જો યાદ રાખવું હોય તો જો સમજવું હોય તો અહીંયા જો કે P ઇઝ ઇક્વલ ટુ શું તમારું શું આ જો આ કન્ડિશન PV અને Tની કઈ મૂકવાની તમારે STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। તો સ્ટાન્ડર્ડ પ્રેશર શું હતું 1 બાર હતું ઓકે। તમે અહીંયા 1 બાર મૂકો તો પણ ચાલે ચલો 1 બાર મૂકી દીધા। V તમારું Vને હમણાં સાઈડમાં રાખીએ ઓકે। ટેમ્પરેચર કયું હોય 273.15 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર। N એટલે તમારો 1 મોલ। આપણને ખબર છે કે STP 1 મોલ વાયુનું જે કદ છે એ 22.7 લીટર આવે ઓકે। તો અહીંયા 22.7 ઓકે લીટર મુકાય। તો આ જે તમારી વેલ્યુ આવશે કે 22.7 ડિવાઇડેડ બાય 273.15 એ કેટલી આવી 0.00831 ઓકે।
71 સમથિંગ આવે છે, તો 22.7 આ એક્ઝેક્ટ આવે આટલું. તો તમારી શું આવી વેલ્યુ આવી 0.08314. ઓકે, અને આનો એકમ શું આવશે? તો એકમ અહીંયા જો પ્રેશર તમે શું લીધું? બારમાં લીધું. ઓકે, તો ઉપર શું છે? 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ઓકે, આ એકમ આવે. બરાબર. હવે આપણે 12 ને પાસ્કલના અંદર કન્વર્ટ કરીએ તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10 to the power 5 પાસ્કલ. ઓકે, તો 12ની જગ્યાએ 10⁵ પાસ્કલ મૂકી દો તો 0.8 314 ગુણ્યા 10⁵ પાસ્કલ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય. બરાબર. તો એ વખતે તમારે આને પણ આપણે શું કરી દઈએ? 8.314 કરી દઈએ. તો 2 સ્ટેપ આ બાજુ લાવ્યા તો ઘાતમાં 2નો ઘટાડો કરીએ 10⁵ પાસ્કલ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, હા, અહીંયા પ્લસ થશે, પ્લસ. તો આટલો તમારો શું આવ્યો? પાસ્કલ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આવ્યો. જો આ તમને બેઝ યુનિટ ખબર હશે, આ તમે આ રીતે કન્વર્ટ કરી શકતા હશો ને તો તમને જો અમુક વખત દબાણ તમને એમ આપેલું હોય કે એટમોસ્ફિયર ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, તો પણ તમે કન્વર્ટ કરી શકો. તમારે શું કરવાનું કે 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ, તમને કન્વર્ઝન ખબર છે 1.013 બાર. તો આના ઉપરથી તમે એની કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, હવે આ આવ્યું. હવે જો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. ઓકે, તો 8.314 ગુણ્યા 10⁵ પાસ્કલ બરાબર શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. આપણે લીટરને ફેરવી દઈએ કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ. તો આપણે આના પણ લખી દઈએ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર પાસ્કલ એટલે. બરાબર. અને આ 10⁻³ મીટર ક્યુબ લખી દીધું આપણે લીટરની જગ્યાએ, ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. તો અલ્ટિમેટલી તમારો જવાબ શું આવ્યો કે આ 10⁻³ 10+3 કેન્સલ. તો 8.314 ન્યૂટન. જો આ -3 આ +3 અને -2, તો ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર શું થાય? જૂલ થાય. એટલે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય. તો તમારું આ જે ઓલરેડી આપણે જે નોર્મલી આપણે જે આરનો યુઝ કરીએ છીએ ને, ગેસ કોન્સ્ટન્ટ આરનો જે યુઝ કરીએ છીએ નોર્મલી, તો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સના અંદર યુઝ કરીએ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો હવે જો અહીંયા કોઈ પ્રેશરનું યુનિટ આવતો નથી, 8.314ના અંદર કોઈ પ્રેશરનું યુનિટ નહીં આવતો. જો ઓકે, તો પ્રેશરનું યુનિટ લેવા માટે તમારે કાં તો તમારે આ વેલ્યુ લેવી પડે 8.314 ગુણ્યા 10⁵ પાસ્કલ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આપણે લીટર તો રાખવું પડશે. એનું કારણ કે મીટર ક્યુબ પણ આપણે ચાલશે નહીં, કેમ કે આપણું જે અહીંયા કદ છે એ ક્યાં શેમાં છે? ml છે. ઓકે, આપણે જો પાછળ અહીંયા લીટરમાં કન્વર્ટ કરી નાખ્યું, એને ml કન્વર્ટ કરવું હોય તો પણ અહીંયા કરી શકો તમે. એના ગુણ્યા 10⁵ ml મૂકીને 1 લીટરની જગ્યાએ 10⁵ ml મૂકીને એને પણ કન્વર્ટ કરી શકો. એ આપણી મરજી. ઓકે, હવે તો પાસ્કલવાળું આ આવે, કાં તો પછી 12 વાળું આર્યુ યુઝ કરવું પડે. ઓકે, કાં તો પછી આ મેં કીધું એ પ્રમાણે કે 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 બાર ઇઝ ઇક્વલ ટુ 0.1/1.013 એટલે 0.987 એટમોસ્ફિયર અહીંયા મૂકો. 12ની જગ્યાએ 0.987 એટમોસ્ફિયર મૂકી અને જે કિંમત આવે એના અંદર ગણીએ તો તમારો જવાબ શેમાં આવશે? એટમોસ્ફિયરમાં આવશે. ઓકે, ક્લિયર? ખબર પડી ગઈ તમને? ઓકે, તો હવે જો આ 22.71 લીટર એ ક્યારે ખબર હે? નવી એસટીપીની ડેફિનેશન પ્રમાણે છે. ઓકે, જૂની જે એસટીપીની ડેફિનેશન છે એના અંદર તો તમારું શું આવે? 22.4 આવે. ઓકે, જૂની એસટીપીની ડેફિનેશન પ્રમાણે 22.4 લીટર આવે અને એનું જે પ્રેશર છે એ શું છે? 1 વાતાવરણ છે. ઓકે, તો એ પ્રમાણે ગણીને કરો તો જવાબ તો આ જ આવશે, 8.314 જ આવશે.
ઓકે, પણ અહીંયા શું થાય, બારની જગ્યાએ 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે ને, એની જગ્યાએ શું આવશે, એટીએમ ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવશે. ઓકે, હવે જો તો આપણે અહીંયા શું મૂકીએ, 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત, તો 10 ની 3 માઇનસ 3 ઉડી ગયું. હવે આપણો જવાબ આવી જવો જોઈએ 8.314 ગુણ્યા 310.15 ભાગ્યા 1,85,000 ભાગ્યા 450. આ કટ ક્યાંથી થશે? તો આ 10 ની માઇનસ 3 ઘાત છે, 10 ની પ્લસ નથી, 10 ની માઇનસ 3 ઘાત છે. ઓકે, તો આ કટ નહીં થાય, આ સીધું ઉપર જશે એટલે 10 ની 6 ઘાત થશે. ઓકે, હવે 8.314 ગુણ્યા 310.15 ઓકે ભાગ્યા 1,85,000 ભાગ્યા 450 એટલે તમારું શું આવ્યું, 0.12340397 બરાબર, ગુણ્યા 10 ની 3 ઘાત તો આ હતી અને ઉપર બીજી જશે તો ગુણ્યા 10 ની 6 ઘાત, તો 1 2 3 4 5 ને 6 એટલે 30.97 પાસ્કલ તમારો શું આવે, જવાબ આવે અહીંયા. ઓકે, 30.97 પાસ્કલ જવાબ આવે. જો તમારે 12માં જવાબ લાવવો હોય તો તમે આરની કિંમત આર્યા મૂકી અને યુઝ કરી શકો કે 8.314 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ કરશો તો તમારે જે જવાબ આવશે એ શેમાં આવશે, 12ના અંદર આવશે. ઇન શોર્ટ તમે અહીંયા આરની જે કિંમત લો છો એટલે આરના અંદર જે પ્રેશરનું યુનિટ છે એના ઉપર તમારો જવાબ ડિપેન્ડન્ટ છે. ઓકે, ચોપડીના અંદર ભલે પાસ્કલનો અંદર જવાબ આપેલો, કેમ કે તમે જ્યારે એક્ઝામમાં આ દાખલો ગણતા હશો તો તમને થોડી ખ્યાલ હશે કે તમારે પાસ્કલમાં જવાબ લાવવાનો, તમારે 12માં એ વખતે તમે 12માં જવાબ લાવશો તોય તમારો સાચો છે, એટમોસ્ફિયરમાં લાવશો તોય સાચો છે અને પાસ્કલમાં લાવશો તો પણ સાચો જ છે. ઓકે, તો પણ એના માટે શું કરવું પડે, તમારે અહીંયા જે યુનિટ છે એ ખાસ મેન્શન કરવો પડે. આપણે ઘણા વખત ભૂલી જઈએ છીએ, ખાલી જવાબ લખીએ પાછળ યુનિટ નથી લખતા, પણ આવા કેસમાં બહુ કામમાં લાગે જ્યારે તમે યુનિટ લખો છો પાછળ. ઓકે, હવે આને તમે શું કરવાનું, તમારે સીધું લખી જ દેવાનું છે કે ભાઈ આ જે દ્રાવણ છે એના અંદર એનું અભિસરણ દબાણ જે છે એ 30.97 પાસ્કલ આવે. ઓકે, આરના અંદર તમે ક્યાંક સાઈડમાં નોટ કરી લેજો જેથી કરીને તમારે કામમાં આવે. હવે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે. ઓકે, હવે જો આના અંદર કંઈ ખ્યાલ આવતો નથી પહેલી નજરે કે ભાઈ શેનો દાખલો છે આ. ઓકે, હવે જો અહીંયા શું કીધું છે કે સામાન્ય ઉત્કલન બિંદુએ કેટલું દબાણ કરે છે, 1.004 બાર. એ શું છે, જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણ ક્યારે હોય, જ્યારે દ્રાવક તરીકે શું હોય, પાણી હોય. દ્રાવક તરીકે પાણી હોય ત્યારે શું હોય, એ જલીય દ્રાવણ હોય. હવે આ જલીય દ્રાવણ તો કીધું જ છે આપણને, બરાબર છે, અને એનું જે દબાણ છે એ કેવું છે, 0.1004 છે, એટલે 1.004 છે. પણ આપણને ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ ક્યારે હોય, જ્યારે એક વાતાવરણ દબાણ હોય, અને એક વાતાવરણ દબાણ એટલે તમારું શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુએ જે દબાણ હોય P01 એ કેવું હોવું જોઈએ, 1.013 બાર હોવું જોઈએ. ઓકે, પણ આ કેવું છે, ઓછું છે. તો અહીંયા શું હતું, શુદ્ધ દ્રાવક છે, કેવો છે, બાષ્પશીલ છે, એના અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યો છે, બાષ્પ દબાણ ઘટ્યું છે. તો આ દાખલો શેનો હોવો જોઈએ, સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાનો હોવો જોઈએ. એટલે P1 તમારું શું આવ્યું, 1.004 બાર આવ્યું. ઓકે, P01 P1 મળી ગયું આપણને. હવે 2% અબાષ્પશીલ દ્રાવ્ય છે તો 2% એટલે W/W છે, બરાબર. 2% અબાષ્પશીલ દ્રાવ્ય છે. ઓકે, દળથી લખ્યું હોય તો સારું હતું. તો
2% આબાસશીલ દ્રાવ્ય છે તો એનો અર્થ એવો કે W2 બરાબર શું થાય 2 ગ્રામ થાય. આપણે 100 જ ધારવાનું. જ્યારે ટકાવારીમાં મેં તમને પહેલાં કીધેલું જ્યારે ટકાવારી આપી હોય એટલે આપણે 100 જ ધારવાનું. તો ટોટલ વેઇટ 100 છે, 2 ગ્રામ તો 98 ગ્રામ શું હોય તમારું દ્રાવ્ય હોય, દ્રાવક હોય 98 ગ્રામ બરાબર. મોલર દર શોધવાનું છે એટલે M2 તમારે શોધવાનું છે કે પાણી છે એટલે M1 તમારું કેટલું થાય 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય બરાબર. તો સીધું લખી દઈએ કે P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ N2/N1. ઓકે, અહીંયા આપણે અવગણી દઈશું. કેમ કે આપણે M2 શોધવાનું છે બરાબર. મેં તમને કીધું હતું કે ભાઈ તો પહેલાં લખી દઈએ ચલો આપણે. તો અહીં દ્રાવણ મંદ છે. મંદ છે કઈ રીતે ખબર પડી? કેમ કે 2% W/W છે. ઓકે, તો માટે N1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન N2. ઓકે, તો N1 ની સાપેક્ષે N2 ને અવગણતા P01 તમારું કેટલું છે 1.013 માઇનસ 1.004 ડિવાઇડેડ બાય 1.013 ઇઝ ઇક્વલ ટુ N2 તમારું કેટલું થાય? જો N2 ની જગ્યાએ આપણે શું લખી દઈએ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1 ડિવાઇડેડ બાય M1. ઓકે, M2 શોધવાનું છે તો 1.013 માઇનસ 1.004 એટલે 0.009 ડિવાઇડેડ બાય 1.013 અને W2 એટલે તમારું કેટલું થાય? જો W2 એટલે 2 ગ્રામ, M2 શોધવાનું ઇન્ટુ M1 કેટલું છે તમારું 18 અને W1 એટલે 98 બરાબર. તો M2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આને અહીંયા લઈ દઈએ તો 2 ગુણ્યા 18 ગુણ્યા 1.013 ભાગ્યા 0.009 ઇન્ટુ 98 એટલે 2 ગુણ્યા 18 ગુણ્યા 1.013 ભાગ્યા 0.009 ભાગ્યા 98 એટલે 41.34 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તમારું શું આવે? જવાબ આવે. તો આપેલ અજ્ઞાત પદાર્થનું મોલર દળ એટલે કે દ્રાવ્યનું મોલર દળ સીધું આમ જ લખી દઈએ તો ચાલે કે દ્રાવ્યનું મોલર દળ 41.34 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ હશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જે દાખલા છે સ્વાધ્યાયના આપણે એક એક કરી અને બધા જ જે દાખલા છે એનું સોલ્યુશન લઈ લઈશું આપણે. તો નેક્સ્ટ દાખલા એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરીશું.